સુરતના ટેક્સટાઇલ વેપારીઓમાં કાનૂની જાગૃતિ અને પેમેન્ટ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે ટેક્સટાઇલ મર્ચન્ટ્સ એસોસિએશન સુરત દ્વારા વેપારી જાગૃતિ મિશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસ અધિકારીઓએ વેપારીઓને માર્ગદર્શન આપવાની સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી। સુરતના પૂણા ગામ ખાતે આઈ માતા મંદિર નજીક આવેલા સીડી ભવનમાં ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશન સુરત દ્વારા વેપારી જાગૃતિ મિશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ ટેક્સટાઇલના વેપારીઓના હિતોની રક્ષા, પેમેન્ટ સુરક્ષા તેમજ કાનૂની જાગૃતિ અંગે માહિતી પહોંચાડવાનો હતો। કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓએ વેપારીઓને સાયબર ફ્રોડ, આર્થિક છેતરપિંડીથી બચવાનો ઉપાય અને કાનૂની પ્રક્રિયાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। વેપારીઓ સાથે પ્રશ્નોત્તરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓએ પોતાના પ્રશ્નો રજૂ કરી અને નિષ્ણાંતો પાસેથી યોગ્ય જવાબ મેળવ્યા। આ ઉપરાંત સભ્ય નોંધણી અભિયાન પણ યોજાયું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આવા જાગૃતિ કાર્યક્રમોને આવકાર આપ્યો હતો। ઘનશ્યામભાઈ બલદાણિયા, હું ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનમાં કમિટી મેમ્બર તરીકે જોડાયો છું। આજથી અમુક વર્ષો પહેલાં આપણે જોઈએ તો બહારગામમાં સુરતના વેપારીઓનું પેમેન્ટ બહુ બધું ફસાતું હોય છે, તો એ ફસાતા પેમેન્ટની રિકવરી કરવા માટે અમે કાયદા કાનૂન અને પ્રશાસનની સાથે લઈ અને ચાલવા માગીએ છીએ કે સુરતના વેપારીઓનું જ્યારે બહારગામ પેમેન્ટ ફસાય છે તો સુરતનો વેપારી એની પાછળનું પેમેન્ટ સમયસર નથી કરી શકતો અને સમયસર પેમેન્ટ ન કરવાના કારણે એમને પણ પોતાને ઘર ચલાવવામાં આર્થિક પરિસ્થિતિમાં ઘણી બધી મુસીબતો આવતી હોય છે। તો આજથી 8-10 મહિના પહેલાં એપ્રોક્સ અમે 5-15 મિત્રોએ ભેગા થઈને એવું પ્લાનિંગ કર્યું કે ભાઈ સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આપણે પેમેન્ટ રિકવર માટે કોઈ સંસ્થા બની નથી, તો આપણે પેમેન્ટ રિકવર સાથે વેપારીઓને સાથે લઈને શું કામ એક સંગઠન ન બનાવવું જોઈએ। તો એમાં આજ સુધીમાં અમે 3 થી 4 કરોડ રૂપિયા રિકવર કર્યા છે। જે કરંટ વેપારીઓ છે બહારગામના, જેની આર્થિક પરિસ્થિતિ સદ્ધર હોવાના કારણે પણ સુરતમાં બીજા વેપારીઓનો ફાયદો ઉપાડીને સમયસર પેમેન્ટ નહીં આપતા એના વેપારીઓને પરેશાની ઓછી થાય એના માટે અમે બધા મિત્રોએ સંકલન કર્યું છે અને આજે એ ગ્રુપ અમારું 1000 થી 1200 વેપારી અમારી સાથે જોડાયા છે, જેનો અમને ખૂબ સંતોષ છે અને અમે અલગ અલગ સંસ્થાના સંગઠન પ્રમુખોને અહીંયા અમારે મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યા છે। આપણા જે કાનૂન પ્રશાસન છે એમના પણ મુખ્ય અતિથિઓ સાહેબ છે, એમને પણ બોલાવ્યા છે અને બધાનો અમને સાથ સહકાર મળ્યો છે અને ખૂબ બધાને સફળતાનો આનંદ આજે તમે જુઓ છો કે આટલું બધું 1000 થી 1200 વેપારીઓનું સંગઠન છે અને બધા પોતાના ચહેરા ઉપર એક સ્મિત લઈને આવ્યા છે, બધાને આશાનું કિરણ જાગ્યું છે કે નહીં, હવે આ સંસ્થા બેઠી થઈ છે તો અમારી આર્થિક પરિસ્થિતિ, જે જૂના પૈસા બી અમારા બાકી છે એ પણ રિકવર થવાની સંસ્થા, એ લોકોને આશા ઉપજી છે। મારું નામ અલ્પેશ કાસોદરિયા છે। હું એઝ અ ટ્રેઝરર ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશન સુરતમાં કાર્યરત છું। આ વેપારી એસોસિએશનની જે વેપારી જાગૃતતા મિશન જે કાર્યક્રમ છે, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સુરતમાં વેપારીઓ, જે બહારગામના વેપારીઓ છે એ માલ લઈ જાય છે અને પેમેન્ટ આપતા નથી અને સમયસર પેમેન્ટ નથી આપતા, અથવા તો એક જગ્યાએથી માલ લઈ અને પેમેન્ટ રોકાવી અને બીજી જગ્યાએથી માલ લેવાનું ચાલુ કરે છે। તો આ એક મુખ્ય ઉદ્દેશ રાખીને અમે આ કાર્યક્રમનું એક આયોજન કર્યું છે અને આ કાર્યક્રમ અમે એટલા માટે રાખ્યો છે કે અમે એક નવો એસોસિએશનની શરૂઆત કરી છે। આ એસોસિએશનનું નામ છે ટેક્સટાઇલ મર્ચન્ટ્સ એસોસિએશન। આ એસોસિએશનમાં અમે વેપારીઓના મેમ્બર બનાવી અને એ મેમ્બરને માટે અમે પેમેન્ટની રિકવરી કરવા માટે અમે એને સપોર્ટ કરવા માટે રેડી છીએ। આ એસોસિએશનમાં જે મેમ્બર જોડાશે એ મેમ્બરના પેમેન્ટ કોઈ જગ્યાએ રોકાઈ ગયા છે અથવા તો પેમેન્ટ કોઈ પાર્ટી કરતું નથી અથવા ફોન પર જવાબ એવા આપે છે કે પેમેન્ટ નથી આપવું, તમારાથી થાય તે કરી લો, આવા બધા જવાબો વેપારીઓ આપતા હોય છે। તો એનાથી ગભરાય અને વેપારીઓ ઘણી વખત પોલીસ સ્ટેશન પણ નથી જઈ શકતા અને કોઈ બીજા લોકોને પણ કહી નથી શકતા। તો એની માટે અમે એની સપોર્ટ સિસ્ટમ બનવા માટે અમે તૈયાર છીએ કે વેપારી એસોસિએશનમાં આવી અને પોતાની કમ્પ્લેન રજીસ્ટર કરે, જેથી કરીને અમે એની માટે સપોર્ટ કરી અને એનું પેમેન્ટ કઢાવવા માટે શક્ય એટલે તમામ પ્રયાસો કરી શકીએ।